છો? તો મજામાં રહીશો ને મજામાં જ રહેવાનું. તો આજે આપણે મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે એ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, તમને ખબર પડી જાય છે. કારણ કે 5-6 કિલોમીટર સેટાથી મહેમાન આવે સુરતથી. આપણે દિનેશભાઈ કટારિયા આવે છે, તો કાંઈ વાંધો નહીં, આવે છે. આપણે મહેમાન ગતિ માણવાની છે, તો અમારો ડાયરો તમે બધા જોઈજો ખાસ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. ચાલો મળી, હાલો આગળ. હાલો શંકરભાઈ નો વાડી આવી ગયા. જો આ કઈ ગોઠવણી કરે શંકરભાઈ. ઓલા પોપટા હે લીલા સીણ્યા જોવો દે કેટલાક 100 કિલો છે. 3 કિલો મોકલાઈ દે હાલ મડી ફોલવા વાડીએ ગામમાં. હું ના તું નવરો ફોલીને દઈ જા. હાલો મિત્ર, જો લીલા સણિયા નો પ્રોગ્રામ હાલે છે આજ. શંકર છે 2-3 સૈતા ફોલી નાખી. જો એક કોમર મનાભાઈ આરામ મળે લીલા સણિયા બધા લાઈવ માં ચોટી પીડ્યા હાડાવડા. દિનેશભાઈ ને મેરાભાઈ ને બહાટી હાલે છે. આજ પ્રોગ્રામ ફેરવ્યો. આજ લીલા ચણાનું શાક ખાવાનું છે છેલ્લે ઉલરતી સિઝનમાં. તો કેવું શાક બાક બને છે કન્ટિન્યુ છે ને વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને ખબર પડે કેવું શાક બને છે. અને બધા વિયાવો જમવા શંકરભાઈ નું વાડીએ. એને આજનો ઢીલોરા કરી નાખી. આજનો રોકી જ લીધા છે આપણે દિનેશભાઈ ને. લીલા ચણાની મોજ કરવાની છે શંકરભાઈ ના વાડિયા છે. હા, તો આપણે ટેસ્ટ કરીએ. રઘુભાઈએ લીલા ચણાનું શાક કર્યું છું. આ શંકરભાઈ લીલા ચણાનું શાક બનાવે છે. તો લીલા ચણાનો શાકનો કેવો ટેસ્ટ હોય આપણને ખબર નથી. તો શંકરભાઈ લીલા ચણાના શાકનો ટેસ્ટ કરાવશે. કારણ કે આપણે સિટીમાં તો લીલા ચણાનું શાક કોઈ ખાધું ન હોય. આ ગામડાની મોજ અને વાડીની મોજ આજે આપણને શંકરભાઈ, મુનાભાઈ અને મેરાભાઈ કરાવે છે. તો આપણે એનો લાવો લઈ લઈએ. જો આ શંકરભાઈ ની વાડી છે. બહુ લાંબી વાડી છે. આમ ઝૂમ કરી તો ન પૂરી થાય. આ ઓલી કહેવત છે ને કે જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી શંકરભાઈ નું. શંકરભાઈ ખેડૂત છે મોટા. 400 વીઘા જમીન વાવે છે. હા, જો આ રોટર વેચન ને એવા 3-4 ટ્રેક્ટરો નાની પાસે ઘણું છે ભગવાનની દયાથી. હો ઘટે એવું ન શંકરભાઈ ગણેલા નથી હું શંકરભાઈ, પણ વાંધો ન આવતો, હાયલું જાય ભગવાન ભરોસા. ન કહેતા કાઠે ગઠે આ ઈ છે બધું. મિત્રો પાવડાવાળા કરીએ ને આ ભાઈ પોતે શંકરભાઈ. હા, પાવડો બકરી બે આપણું ફેમસ. હા, પાવડો અને બકરી ઈ બે ફેમસ છે, પાવડો ને બકરી. અને આ છે મેરાભાઈ દિવેલિયા વાળા, કોડિયા વાળા. જે કોડિયા બનાવે છે, જે મિત્રોને જથ્થાબંધ કોડિયા જોતા હોય તો મુનાભાઈનો સંપર્ક કરજો, એટલે એ મેરાભાઈનો સંપર્ક થઈ જાય. અને શંકરભાઈનો સાથે કોડિયાનો વિડીયો પણ આવી જાય, કઈ રીતે કોડિયા બનાવે છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ મિત્ર બન્યા જ રહ્યો છે. આજ આપણે વ્લોગ છે ને લાંબો થોડો કરવાનો છે હું એનું નો, તો કન્ટિન્યુ બન્યા રહેજો. ગમે કે ન ગમે પણ વ્લોગ જોજો. હા, વ્લોગ જોઈજો ને નવા મિત્ર હોય તો ખાસ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. આવી હું એની મજા આવશે તમને પણ. મિત્ર આવી ગયા અમારા જો ફેવરેટ છણ્યા જોઈ શકો હો, તમને બતાવી જ દઉં. અરે આ કેટલા કિલા આવી ગયા છે છણ્યા? 3 કિલો આવી ગયા છે. 3 કિલોનું શાક બનાવવાનું છે. મારા ભાઈ તો ટેસ્ટ ચાલુ કરી દીધો છે. એક નંબર છે પાકા સૈણા, કઈ ઘટે એવા નથી. તેમ જોઈ લો. દિનેશભાઈ જોઈ લો, કઈ ઘટે એવું નથી. હા, કન્ટિન્યુ છે ને તમને આજ આખો. હા, મહેનત વાળું છે પણ આવશે મજા. હા, તો કઈ વાંધો નહીં. હા, હવે ચણા ફોલવાનું ચાલુ કરી દી. કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા જ રહ્યો આપણે.
બીજી વસ્તુ લીલા મરચા શંકરભાઈની વાડીએ હો પ્રોગ્રામ બધા બહબહાટીને ધબધબાટી હાલે આ બધું આ ખજાનો શંકરભાઈનો હે જો લોડર ને ટીપડા ડીઝલના ભરેલા પીડ્યા હે કંઈક પાણીના ને. આ બધાને દેખાડી જ દઉં શંકરભાઈનો બંગલો હે ઓલો જૂનવાણી જોઈએ કહો ના આ બીજો બંગલો હે આ નવો બનાવ્યો હે આ તો પાકો બંગલો બનાવ્યો છે જોઈએ કહો. હાલો મિત્ર ફાઇનલી જો આ લીલા ચણા મીંડા ફોલાવા તેમ જોઈએ કહો આવા દાણા નીકળે છે એકદમ હાઈ ક્લાસ પાકા મજાના કોતરા નીકળે તેમ જોઈએ કહો. આલી બાજુ મારા ભાઈ ઝડપી પડ્યા છે ફોલવા માટે જો ખાવાનું કામ ચાલુ બોલો આ શાક થશે કે ખાઈશું કાંઈ ખબર ન પડતી આમ મનાભાઈ ખેતી ફાર્મમાં લઈએ જો ઝડપી ગયા છે આની પર શંકરભાઈ છે જય માતાજી જો બધાને જય માતાજી કહે છે અને આ બધા છે ને આજ ફોલી વારવાના જોવાનું આ જબલું ભર્યું ઈ નીચે પડ્યા ઈ બધા ખાઈ જવાના. હા ખાઈ જવા હે ને ફોલી નાખવા હે ને વધે ને એનું શાક બનાવવાનું છે એટલે કન્ટિન્યુ છે ને વ્લોગમાં બનાવી દેજો. દિનેશભાઈ છે સુરત વાળા એને બધા ઓળખો જ છો જો દિનેશભાઈ ને યાદ આ તો મહેમાનને નો કામ કરાવાય પણ એને ધંધે લગાડી દીધા છે બરાબર જોઈ પણ તો મહેમાનને કામ ન કરાવાય પણ આ તો શંકરભાઈ એક દીજ મહેમાન હોય પછી તો કામે એક દિવસ કે શંકરભાઈ કે પાવડો લેવડાવે એમ તો કાંઈ વાંધો નહીં મિત્ર કન્ટિન્યુ બન્યા જ રહો વ્લોગમાં મજા આવશે એન્ડ સુધી. હાલો તો મિત્ર આપણે સૈણા શાક બનાવવા માટે ફોલતા હતા બરાબર તો સૈણા બહુ ઝાઝા શંકરભાઈએ લઈ લીધા હતા તો અડધા વૈદ્યા કીધું વધવા ન દેવા આપણે શેકીને ખાઈ જવાના શીલ બેકી ખાઈ જાવ એ ખાઈ જાવ હા તમે જોઈએ કહો શંકરભાઈએ રાડાને એવું નાખીને શેકવાનું ચાલુ કર્યું છે ને મોટો હણોથો લઈ લીધો છે. શંકરભાઈ કહે છે કે આપણે સણ્યા વધવા દેવાના થતા જ નહીં છે છેલ્લે બાકી હેકીને ખવડાવી દેવાય એટલે ખવડાવવા એ પાકું એમ જો આ સણા હેકવાનું કામ ચાલુ છે. આ તમને સણા દેખાય છે અને આ ભઠ્ઠો છે હા ભઠ્ઠો હે અને અમારા મુનાભાઈ ને શંકરભાઈ બે સણા શેકે છે. હા એ કાસા અડધા ઉલાળી ગયા ને હવે ચેકેલામાં ભાગ તો એને પાડવાનો જ છે એમ. હા મેરાભાઈ હા એટલે ખાવા હાટું જ લાવ્યા છે કા શંકરભાઈ લીલા ચણા કે અમુક લીલા પોપટા કે એટલે તમે સમજી લીધું કોમેન્ટમાં કહેજો તમારે લીલા ચણા કે પોપટા કે શું કે આને એમ આપણે ઘર કોમેન્ટ મારીને કહેજો. બધાને ખબર પણ નવા મિત્રો હોય ન ખબર હોય હા એટલે ને કાંઈ વાંધો શંકરભાઈએ તમે ઉસ બરાબર નું દવા સીણા હેકાઈ ગયા છે. બે થોડાક સડવા દેવા પાકા છે ને ભલે આમ કારા પડી જવા દેવા છે તો મજા આવે. મોબાઈલ મૂકી જાય મોબાઈલ આમ તો નખરે કાઢી એમ? તો મને દઈ દે ને મોબાઈલમાં કે કાંઈ ને તો મને દઈ દે ને કાર્ડ કાઢતો દઉં તેને રાખો એમાં કાંઈ વાંધો નહીં. મારે હા એમ નહીં કાર્ડ વિના છે અમારે ઓલું કર આ બધા વિડીયો તો હે તો આ બધા વિડીયો તો હે ને વિડીયો સારા આવશે તો બીજો મોબાઈલ આવશે. હા બીજો લઈ લીધો હા સાત સહકાર મિત્રો દે તો બીજો આવશે ફોન જ નહીં. નકર હશે એ તો વયો જ જવાનો છે. હા મિત્ર તમે બધા આવું ક્યારેક ક્યારેક આનંદ કરતા રહેજો ગામડાની મોજ લેતા રહેજો મજા આવે ખુવાણી કરવાની બીજું શું હોય કામ ચાલો મિત્રો તો કહેજો અને તમે પોપટા કહો છો કે લીલા ચણા કહો છો કોમેન્ટ કરીને જણાવજો. પેલી હે ને ચણા આમ જોઈએ શેકાઈ જાય હાઈ ક્લાસ મજાના કંઈ ઘટે નહીં એવા અને આપણે થોડું બળતું આમ રહેવા દીધું છે ગરમા ગરમ ખાવા થાય એવું લાગે પાછું આઈલ પે નાખી દેવાના નાખવું જોઈએ જોઈ લે શંકરભાઈ હા લાય સીણા હો કાંઈ ન ઘટે જોઈ લે જોઈ લે શંકરભાઈએ પાછું નાખી દીધું ને દિનેશભાઈએ ચાલુ કરી દીધું ખાવાનું કારણ કે મુહૂર્ત તો મેં કરવાયું હતું પણ મેં કીધું લાવો થોડોક વિડીયો બનાવી લો તમારો મિત્ર હા કાંઈ ન ઘટે હા ચણા એવા પાકા છે જોરદાર તમે જોઈએ જોઈ લો હા બોરા જેવા ચણા છે એકદમ હાઈ ક્લાસ મજાના તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બન્યા જ રહ્યો ને કોઈ વિડીયો બહુ મોટો થઈ જાય છે. મિત્ર ફાઇનલી અમારે લીલા ચણાનું શાક બનવા માંડી ગયું છે જોઈએ કહો શંકરભાઈ પોતે આજ બનાવી રહ્યા છે તમે જુઓ શું નાખ્યું શંકરભાઈ જીરું નાખ્યું પહેલા રાઈ નાખી હતી જાય નાખી રાઈ નાખી ને હવે જીરું નાખ્યું
તેલ હજી બરાબર આવ્યું નથી પણ આવી જાય છે. ઘડી બગડીમાં આવી જાય છે. હા હા જોઈએ કો બધું કમ્પ્લીટ છે. આ લીલા ચણા ફોલેલા છે, કોથમી છે, લીલા મરચા છે, લીલી ડુંગળી છે ને ટમેટા છે. બધું રેડી રાઈટ થઈ ગયું છે. હા ટૂંક જ સમયમાં શાકે બની જાય છે. એમાં સુમિતભાઈ જોઈએ કહો એ બત્તી ચાલીને ઊભા છે. આજે અમારે લાઇટનો પ્રોબ્લેમ છે તો લાઇટ છે નહીં. મેરું જાય છે હવે. હા મેરું જાય છે લાઇટ લેવા. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જ રહો. કેવું શાક બને એ તમને બતાવી દઈએ હમણાં. હાલો મિત્રો ફાઇનલી જમવા બે ગયા છે ને હાલો બધા જમવા. આપણે દિનેશભાઈ સુરતવાળા છે, આ મેરાભાઈ છે, શંકરભાઈ છે અને જોવા મિત્રો લીલા ચણાનું શાક, હા બાજુમાં એકદમ પ્યોર માખણ પ્યોર માખણ અને આનંદ અને ઈ એમાં દૂધ દૂધ. હા એ ઘર ચોખ્ખા ભેંસનું એક નંબર દૂધ હો, હા એક નંબર દૂધ, કાંઈ ન ઘટે. કાંઈ ન ઘટે. બાજરાના રોટલા છે. બાજરાના દેશી કણું એટલે દેશી કણું અને ઈ વાડીઓની મોજ. હા વાડીની મોજ. એમાં આજ પાછી લાઈટ નથી ને આ ટ્રેક્ટરના અંજવાળા બેઠા છે. જોઈ લો આ ટ્રેક્ટરના અંજવાળે. ટ્રેક્ટરના અંજવાળા બસ બસ હજુ બસ જોઈ લો ટ્રેક્ટર થોડુંક નજીક લઈ લીધું ને એલી બાજુ જો જમણવાર ચાલુ છે. તો હાલો બધા મિત્ર જમવા ને વિડીયો કેવો લાગ્યો નહીં ખાસ કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો આ સબસ્ક્રાઇબ. શંકરભાઈ મેરાભાઈએ શાક બનાવ્યું છે, કાંઈ ઘટે આંગળા નહીં. સટકાય એવું શાક હો. હા એવું શાક બીજું એમ કાંઈ પણ ઘટે શંકરભાઈ નહીં. એમ બન્યું હોય શાક. એમ કાંઈ ન ઘટે. મારું શાક હું ફામસ કરી નાખતો. ફેમસ જ કહેવાય, કાંઈ ઘટે એવું જ લીલા નથી. શીણાનું શાક હા હો. લીલા શીણાનું શાક. આમ જોવો મિત્રો મસ્ત શાક છે. હા મસ્ત હે. તો કાંઈ વાંધો નહીં, હાલો મળી હવે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો.